મહેસાણામાં બાંધકામ સાઇટ ઉપર માર્ગદર્શિકાનું કોઈ જ પાલન નથી થતું। 2 વર્ષમાં બાંધકામ સાઇટ ઉપર અકસ્માતની 2 ઘટનામાં 13 લોકોએ જીવ ગુમાવ્યો છે। તેમ છતાં આ બાંધકામ સાઇટ પર નિયમોનું કોઈ જ પાલન થતું જોવા નથી મળી રહ્યું। વર્ષ 2023-2024માં બાંધકામ સાઇટ પર અકસ્માતની 1 ઘટનામાં 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો, તો વર્ષ 2024-2025માં બાંધકામ સાઇટ પર અકસ્માતની 3 ઘટનાઓ બની હતી કે જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા। ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક્સ એક્ટ 1996 ની જોગવાઈ મુજબ આવા કિસ્સામાં સીધી કોર્ટમાં ફરિયાદ થઈ શકે છે। જો કે મહેસાણામાં બંને ઘટનામાં ફોજદારી ફરિયાદ બાદ નિર્ણય પેન્ડિંગ છે। બાંધકામ સાઇટ ઉપર અકસ્માતની ઘટનાઓ રોકવા સરકારની માર્ગદર્શિકા હોવા છતાં મોટે ભાગે બાંધકામ સાઇટ ઉપર માર્ગદર્શિકાઓનું પાલન નથી થતું હોતું। બાંધકામ સાઇટો ઉપર સરકારના જે સુરક્ષા માટેની જે માર્ગદર્શિકા છે તેનું પાલન નથી થતું। મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષમાં મહેસાણા જિલ્લામાં બાંધકામ સાઇટો ઉપર અકસ્માતની ઘટનાઓમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે અને આ તમામ ઘટનાઓમાં જે કાર્યવાહી થયા બાદ કોર્ટમાં નિર્ણય પેન્ડિંગ છે। કાયદાકીય રીતે જો વાત કરવામાં આવે તો જ્યારે પણ બાંધકામ સાઇટ ઉપર સુરક્ષા માટે સરકાર દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે અને ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક્સ એક્ટ 1996ની જોગવાઈ મુજબ આવા કેસીસમાં સીધી ફરિયાદ થઈ શકે છે। મહેસાણામાં બંને ઘટનાઓમાં જે ઘટનાઓ સામે આવી હતી આ ઘટનાઓમાં ફોજદારી કાર્યવાહી બાદ નિર્ણય પેન્ડિંગ છે અને બાંધકામ સાઇટ ઉપર અકસ્માતની ઘટનાઓ રોકવા માટે જે સરકાર દ્વારા માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે, જો કે આ માર્ગદર્શિકાનું જે બિલ્ડર્સ છે અને બાંધકામ સાઇટના જે સંચાલકો છે તેમના દ્વારા પાલન નથી થતું। મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં અકસ્માતની જે બાંધકામ સાઇટ ઉપર જે અકસ્માત થયા અને અકસ્માતની જે ઘટનાઓમાં કુલ 13 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 2023-24માં બાંધકામ સાઇટ ઉપર અકસ્માતની 1 ઘટના સામે આવી હતી અને જેમાં 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે 24-25માં બાંધકામ સાઇટ ઉપર અકસ્માતની કુલ 3 ઘટનાઓ સામે આવી છે અને જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે। આમ છતાં આ ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં જે સેફ્ટીના નિયમો છે સેફ્ટીના નિયમોનું બિલ્ડર્સ અને જે બાંધકામ સાઇટના સુપરવાઇઝર છે, સંચાલકો છે, તેમના દ્વારા પાલન નથી થઈ રહ્યું। હું અત્યારે જે આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ મોઢેરા રોડ ઉપર એક બાંધકામ સાઇટ ચાલી રહી છે અને ત્યાં પણ જે વર્કર્સ કામ કરી રહ્યા છે એ વર્કર્સ સેફ્ટી વિના કામ કરી રહ્યા છે, આપ જોઈ શકો છો। આ પ્રકારે મહેસાણામાં કોઈ પણ બાંધકામ સાઇટ ઉપર નજર કરવામાં આવે તો આ દ્રશ્યો સામાન્ય છે અને તમામ જગ્યાએ આ પ્રકારે સેફ્ટીને નેવે મૂકવામાં આવે છે અને ત્યારબાદ અકસ્માત સર્જાય અને નિર્દોષ વ્યક્તિનો જીવ જાય છે। જે વ્યક્તિ પેટીયું રળવા માટે કે પોતાની રોજગારી માટે બાંધકામ સાઇટ ઉપર શ્રમિક તરીકે આવ્યા હોય અને તેમની સેફ્ટીનું ધ્યાન ન રાખવામાં આવે અને તે કારણે અકસ્માતો સર્જાય છે। જોકે કમનસીબે મહેસાણામાં આ પ્રકારે બાંધકામ સાઇટો ઉપર જે સેફ્ટીના નિયમો છે, સરકારની જે માર્ગદર્શિકા છે તેનું પાલન નથી કરવામાં આવી રહ્યું। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।